નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હવે જે આપણે કામ કરવાનું છે તેની અંદર આપણે કોમોડિટી માર્કેટને ધ્યાનમાં લેવાનું છે, કારણ કે ઘણા દિવસથી બધા લોકો રાહ જોતા હતા કે ગોલ્ડ ને સિલ્વરમાં ક્યારે કરેક્શન આવશે. તો કાલે જ સિગ્નલ મળી ગયું કરેક્શનનું. રાત્રે 8 વાગ્યે અચાનક જ એવડો ક્રેશ થયો કે ત્યાંથી ગોલ્ડ છે એ 10,000 પોઈન્ટ નીચે વ્યૂ આવ્યું. અને હાલમાં પણ જે અમેરિકામાં ગોલ્ડ ખુલ્યું છે એ પણ માઇનસ સાથે જ ખુલ્યું છે. તો ગોલ્ડમાં કરેક્શન ચાલુ થઈ ગયું છે, બરાબર છે. હવે આનો તમે કેવી રીતે લાભ લઈ શકશો એ હું તમને કહીશ. ત્યાર પછી જો સિલ્વર છે, સિલ્વરમાં પણ કાર્ય એ જ ટાઈમે એટલે કે 8 વાગ્યાની આસપાસ જ એકદમ કરેક્શન આવ્યું, બરાબર છે. એકદમ કરેક્શન આવે છે અને 65,000 સુધી આ સિલ્વર છે નીચે જતું રહે છે. તો 4 લાખની ઉપર જતાં તરત કરેક્શન આવ્યું છે. હવે આ કરેક્શનનો તમે લોકો કેવી રીતે લાભ લઈ શકશો? તો તમારે આજે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે કે ગોલ્ડ ને સિલ્વર જ્યાં ખુલે ત્યાં, માની લો કે સિલ્વર છે એ 34 કાલે ક્લોઝ થયું છે, 34.94. તો સિલ્વર જ્યાં ક્લોઝ થયું છે ત્યાં તમારે સ્ટોપ લોસને સેટ કરી અને આ સિલ્વર છે એને સેલ કરી દેવાનું છે. જો આ રીતે તમે સિલ્વરને સેલ કરી શકશો, એ સેલને બાય છે તો સિલ્વરને તમારે સેલ કરી દેવાનું છે. હવે તમે મેક્સિમમ ક્વોન્ટિટી રાખી શકો છો, ઇન્ટ્રાડેમાં સેલ કરી શકશો, ડિલિવરીમાં કે એમટીએફમાં નહીં લઈ શકો. તો સિલ્વરને તમારે સેલ કરી દેવાનું છે અને સેલની તમારી લિમિટ તમારે સેટ કરી દેવાની છે, સ્ટોપ લોસ મારી દેવાનો છે. કેમ કે આ જે ગોલ્ડ ને સિલ્વરમાં જે કરેક્શન આવ્યું એમાં સમસ્યા એ થાય છે કે જે લોકો નીચેના ભાવે ખરીદી કરવાની રાહ જોતા હોય એ લોકો ખરીદી પણ કરી શકે છે. એટલે તમારે એવું નથી માની લેવાનું કે બસ અહીંથી સેલ કરી લીધું એટલે બસ અહીંયા કરેક્શન ચાલુ જ રહેશે. તો સ્ટોપ લોસ સાથે કામ કરવાનું અને જેમ જેમ તમે પ્રોફિટમાં આવતા જાઓ એમ સ્ટોપ લોસને ટ્રેલ કરતા જવાનું છે. એટલે તમારો પ્રોફિટ છે એને પણ સેવ કરતા જવાનું છે. તો સેવ પણ કરવાનું છે અને સ્ટોપ લોસ પણ મારવાનો છે. એવું કે તમે ગોલ્ડ છે, બરાબર છે, તો ગોલ્ડને પણ તમે આ રીતે કરેક્શનનો લાભ લઈ શકો છો, સેલ કરી શકો છો. તો આજનું જે આપણે મેઇન પ્રોફિટવાળી જે બાબત રહી આ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો જો ગિફ્ટ નિફ્ટી અત્યારથી 61 પોઈન્ટ માઇનસ છે, ડાઉ ફ્યુચર છે 215 પોઈન્ટ માઇનસ છે, બરાબર છે. જાપાન છે, ચીન છે, ડેક્સના જે બજાર છે પણ માઇનસમાં જ કામ કરી રહ્યા છે, બરાબર છે. તો થઈ શકે કે આજનું જે માર્કેટ છે એ પણ કરેક્શન મોડમાં જ હોય. તો અહીંયા નિફ્ટી 50 છે એમાં પણ તમારે જો કામ કરવું હોય તો આપણા માટે બે જ પુટ અગત્યના અહીંયા છે. એક તો જો 25,062 વાળું જે આ પુટ છે એ, બરાબર છે, તેની ઉપર તમે કામ કરી શકો છો. એનો જો સપોર્ટની આપણે વાત કરીએ તો જો આ તમને 67 સુધી મળે કે 39-40 સુધી મળે કે પછી 27-30 સુધી મળે, 30 છે, 40 છે, કે આ કરંટ ભાવ છે 25-62, ત્યાંથી આમાં કામ કરવું બહુ સારું રહેશે. કેમ કે એમાં પછી જો એ માર્કેટ નીચે જતું રહેશે ને તો એમાં પ્રોફિટ ખૂબ જ સારો એવો મળે છે. તો આને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 25,050 વાળી જે આ પુટ છે એને તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર છે. આ સિવાય રવિવારે પણ બજેટ ઉપર માર્કેટ ચાલુ રહેવાનું છે, તો એના માટે પણ તમને અપડેટ આપતા રહેશું. આભાર, થેન્ક યુ.